સુરતમાં યુનિફોર્મ ટેસ્ટિંગ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શિક્ષણ સમિતિના વિપક્ષી નેતા અને આપ ગુજરાતના પ્રદેશ મહામંત્રી શ્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં આપના નગરસેવકો અને પદાધિકારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। યુનિફોર્મ ટેસ્ટિંગ મુદ્દે શિક્ષણ સમિતિના વિપક્ષી નેતા અને આપ ગુજરાતના પ્રદેશ મહામંત્રી શ્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં આપના નગરસેવકો અને પદાધિકારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આ મુજબના મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા, જેમ કે યુનિફોર્મ ટેસ્ટિંગ ગોટાળાની તપાસ કરવામાં આવી, યુનિફોર્મ ટેસ્ટિંગમાં ગેરરીતિ કરતી લેબોરેટરીએ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવતી વિતરણ કંપનીઓ પર કડક પગલાં અને યોગ્ય પગલાં લેવામાં આવે અને બ્લેકલિસ્ટ કરવામાં આવે, તેમજ વર્તમાન ટેસ્ટિંગ અને ભવિષ્યના ટેસ્ટિંગ માટે સેમ્પલ અને લેબોરેટરી બંને ડ્રો પદ્ધતિથી રેન્ડમલી પસંદ કરવામાં આવે। આ ડ્રો વિરોધ પક્ષ અને પત્રકારોની હાજરીમાં કરવામાં આવે અને વિડીયોગ્રાફી કરવામાં આવે જેવી માંગ મૂકવામાં આવી હતી। નમસ્કાર, હું રાકેશ હિરપરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોની ઉપસ્થિતિમાં અને સંગઠનના તમામ સાથીઓની ઉપસ્થિતિમાં અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ। સારા યુનિફોર્મ આપવા, ગુણવત્તાસભર યુનિફોર્મ આપવા અને સમયસર યુનિફોર્મ આપવા એ શિક્ષણ સમિતિની ફરજ છે, પણ આ ત્રણેય ફરજોમાં શિક્ષણ સમિતિ ક્યારેય પાર ઉતરતી નથી અને 100% કામ કરતી નથી। યુનિફોર્મ ટેસ્ટિંગમાં ગોટાળાઓ થાય છે અને લઈને આમ આદમી પાર્ટીએ વિરોધ પક્ષે ભૂતકાળમાં પણ ઘણી વખત વિરોધ પ્રદર્શનો કર્યા છે, રજૂઆતો કરી છે, પણ આમાં કોઈ પણ પ્રકારના સુધારાઓ જોવા મળી રહ્યા નથી। અત્યારે બાળકોને જે યુનિફોર્મ આપવામાં આવ્યા છે એના ટેસ્ટિંગમાં અનેક પ્રકારની શંકાઓ છે, સવાલો છે, કારણ કે એક જ પ્રકારની એક જ એજન્સી તમામ વસ્તુઓનું ટેસ્ટિંગ કરે છે। યુનિફોર્મ, ગણવેશ, સ્પોર્ટ્સના યુનિફોર્મ, બૂટ મોજા, સ્પોર્ટ્સના બૂટ મોજા, સ્ટેશનરી કિટ, તમામ પ્રકારનું ટેસ્ટિંગ એક જ એજન્સી કરે છે અને આ ટેસ્ટિંગ એજન્સી પાસે આ પ્રકારની કોઈ માન્યતા નથી, NABLની માન્યતા નથી, છતાંય આ પ્રકારે ટેસ્ટિંગ કરે છે। તો અમારી માંગણી છે કે આ ટેસ્ટિંગ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે। આ ટેસ્ટિંગ એજન્સી પાસેથી જેણે સેમ્પલ પાસ કરાવી અને ટેન્ડરમાં કોન્ટ્રાક્ટ મેળવ્યા છે એ એજન્સીઓ ઉપર પણ પગલાં લેવામાં આવે। સાથે સાથે આ ટેસ્ટિંગ એજન્સીને પ્રમાણિત કરનારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકો ઉપર પણ પગલાં લેવામાં આવે અને સાથે સાથે અત્યારે જે બાળકોને યુનિફોર્મ આપવામાં આવ્યા છે એનું રેન્ડમ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવે, એટલે કે વિડીયોગ્રાફી કરવામાં આવે। વિડીયોગ્રાફીમાં ચિઠ્ઠી દ્વારા પસંદગી કરવામાં આવે કે XYZ શાળામાંથી XYZ બાળકનો યુનિફોર્મ ઉઠાવવામાં આવે। આવા 3 થી 4 સેમ્પલ લઈને 3 થી 4 અલગ અલગ લેબમાં જો ટેસ્ટિંગ કરાવવામાં આવશે તો જ ખબર પડશે કે બાળકને યુનિફોર્મ આપવામાં આવ્યો છે એની ક્વોલિટી ખરેખર જે ટેન્ડરમાં લખવામાં આવી છે, જે શરતમાં લખવામાં આવી છે એ મુજબની છે કે નહીં। તો આ મુદ્દે અમે આજે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો અને સંગઠન સાથે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।